છાડેશ્વર ચોકડી ઉપર નેશનલ હાઈવે 8 ને અડીને પાર કરેલી બાઇકો આજે વહેલી સવારે ભરૂચ સિટી ટ્રાફિક પોલીસે બાઇકો ઉઠાવીને ડિટેન કરી છાડેશ્વર ચોકડી ઉપર રોજબરોજ ટ્રાફિક જામને લઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ, ધંધા રોજગાર અર્થે જતા લોકો તથા મજૂર વર્ગના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે કેટલાક નોકરિયાતો તો નેશનલ હાઈવેને અડીને રોડ ઉપર જ બાઇક પાર્ક કરીને નોકરી ઉપર જતા હોય છે અને કેટલાક લારી ગલ્લા વાળાઓ રોડને અડીને હોવાથી ટ્રાફિકની સમસ્યા તીવ્ર બનતી જાય છે। આજે વહેલી સવારે ભરૂચ સિટી પોલીસ ટ્રાફિક પીએસઆઈ એનઆર પાઠક સહિત તેઓની ટીમ દ્વારા આજે વહેલી સવારે છાડેશ્વર ચોકડી પાસે હાઈવેને અડીને પાર્ક કરેલી 25 થી વધુ બાઇકો ઉઠાવી ડિટેન કરી હતી। હવે ભરૂચ પોલીસ છાડેશ્વર ચોકડીથી પૂર્વ પટ્ટી ઉપર મોટા બસ ટ્રાવેલ્સના પાર્કિંગના અડ્ડો જમાવી દીધો છે। તો શું પોલીસ આ પાર્કિંગોને પણ દૂર કરશે ખરું? એ લોક ચર્ચાનો વિષય।